સો હાય વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આઈ થિંક હું બહુ ટાઈમ પછી આવું છું યુટ્યુબમાં. એકચ્યુઅલી છે ને મારો ફોન ખરાબ થઈ ગયો તો શું કરું શું નહીં, એટલા માટે હું આજે આવી છું કે એક નાની રેસીપી, મતલબ છે આટલો વરસાદ છે તો મેં કીધું મોમોઝ બનાવું, તો હું બસ તમારી સાથે શેર કરીશ કે હું મોમોઝ બનાવું છું એના માટે. સો રેડી, તમને બતાવું કે શું શું કરું છું. હવે આ જો આ ચટણીની તૈયારી કરું છું ને મેં બધું કટ કરી નાખ્યું છે. આ છે લસણ અને આમાં જે બધા વેજીટેબલ્સ છે જેમ કે ઓનિયન, કેપ્સિકમ, કેરેટ અને કોબીજ, ધાણા. અને હવે હું આ મિક્સ કરીશ અને ગરમા ગરમ ચટણી, એ બી ઘરની, બહુ તીખી છે, મસ્ત બની છે. બાટ વાવ રીટા વાવ, શું ચટણી બની છે. મોમોઝની છોટી છોટી રોટી બનાવીશ. ઓકે, તો મારી ચટણી થઈ ગઈ છે, એને તડકો લગાવીશ અને આઈ હોપ બહુ ફાઇન બને. એકચ્યુઅલી પનીર હતું નહીં એટલે મેં પનીર નથી નાખ્યું. જો ઘર में था उसे ही बना रहे हैं, સો ડોન્ટ કમેન્ટ. એટલે કમેન્ટ કરી શકો છો, સારી સારી વાત. પછી તમે એ લોકો એમ નહીં કમેન્ટ કરતા કે આ નહીં હતું તો આ લઈ આવાય આમ તેમ વગેરે. બની ગયા મારા મોમોઝ. હવે એને હું સ્ટીમ કરીશ. જો તમે મારી ડિઝાઇન જોઈ શકો છો. આયનો કે બે વધારે મોટા મોટા થઈ ગયા છે, બટ ચાલશે. ફર્સ્ટ ટાઈમ બનાવું છું, શું બનાવીને તમને બતાવું. તો હવે હું આને સ્ટીમ થવા થોડીક જ વારમાં તમને ટેસ્ટ કરાવીશ ને કેજો મને કે કેવા. મારા મોમોઝ રેડી છે અને આઈ વિલ ટ્રાય. સરસ. કેવા છે અહીંયા જોઈને બોલ.